નરેશભાઈ, આજે ભાજપનો ચૂંટણી પ્રચાર હતો, ઉમેદવાર ચંદુભાઈ હાજર રહ્યા, ધારાસભ્ય હાજર રહ્યા, કઈ રીતનો પ્રચાર કરવામાં આવ્યો? આજે સૌપ્રથમ તો કે માંડલ તાલુકાનું આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ માંડલ તાલુકા યુવા મોરચા અને માંડલ તાલુકાના તમામ ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટામાં મોટી 422ની રેલી ઉજવાઈ અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો. દુકાને જે માંડલ ગામની અંદર 18,000ની વસ્તી ધરાવે છે અને 13,000નું મતદાન છે. એ મતદાનની અંદર 12 બૂથ છે. 12 બૂથની અંદર અમે દરેક બૂથમાં 300+ કરી અને ચંદુભાઈ સિહોરાને અમે 3,000+ કરી અને અમારા હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય છે, એ અમારા બધાના પ્રેરણાસ્ત્રોત છે. એમની કામ કરવાની ધગશથી અમને પણ ઉત્સાહ જાગ્યો છે. એટલે ચોક્કસપણે અમે કહેશું કે હાર્દિકભાઈના આગેવાની હેઠળ અમે 3,000 મત પ્લસ માંડલમાં કરશું અને હાર્દિકભાઈને મજબૂત કરશું એવી અમારી બધા કાર્યકર્તાની યુવા મોરચા તરીકે અમારી જવાબદારી છે, તો પૂર્ણ કરશું. રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજી આશ્રમ ખાતે સભા યોજાઈ હતી, શું કહેશો? માંડલ તાલુકાના શક્તિ કેન્દ્રો, અમારા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પેજ પ્રમુખોની મિટિંગ યોજાઈ છે અને એ પેજ પ્રમુખને કે કાર્યકર્તા દરેક પેજના 30 આવે, એક પેજમાં 20 થી 30 આવે, દરેક કાર્યકર્તા બૂથ ઉપર પહોંચે મતદાન કરે એના માટેની અમે મિટિંગ કરી છે અને મિટિંગ બાદ અમે ભોજન વ્યવસ્થા કરી છે. તમે માંડલ તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ભાજપ કેટલી લીડ સાથે આવશે, કેવી આશા રાખો? માંડલ તાલુકાની અંદર અમે એક માની છીએ કે ગઈ વખતે અમે 13,000 મતની લીડથી આગળ હતા, પણ અમે આ ફેર અમે 21,000ની લીડ આવશું માંડલ તાલુકા, એવી ચોક્કસ મને દરેક કાર્યકર્તાને એવો વિશ્વાસ છે.